આજે મેં વ્રતમાં ખાઈ શકાય તેવા સાબુદાણાની પલાળ્યા વગર એકદમ ટેસ્ટી એવો સાબુદાણાનો નાસ્તો બનાવ્યો હતો અને ફક્ત 1 થી 2 ટીપા તેલમાં તમે આને બનાવીને તૈયાર કરી શકો છો. તો તેની માટે મેં અહીંયા 3/4 કપ જેટલા મગફળીના બી લીધા છે. તો એકદમ ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેને શેકી લેવાના છે. ફોતરા આસાનીથી નીકળી જાય ને તેટલા તો આપણે તેને શેકવાના છે. શેકાઈ જાય એટલે એક ડીશમાં લઈ લેશું અને તેને એકદમ એવા ઠંડા કરી લેશું. હવે 1 કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે. તો તેને પણ ગેસની ધીમી ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ એવા શેકી લેવાના છે. તેનું આપણે આમાં કલર ચેન્જ નથી કરવાનો, તે રીતે આપણે આ સાબુદાણાને શેકી લેશું. તે શેકાઈ જાય એટલે તેને પણ એક ડીશમાં કાઢી ઠંડા કરી લેવાના. ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જારમાં આપણે તેને હવે લઈ લેવાના છે. સાથે આપણે મેં મગફળીના બીને પણ ફોતરા કાઢીને લઈ લીધા છે. તો તેને આપણે પીસી લેવાનો છે. તો તેનો આપણે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, દરદરો થોડો રહે ને એવો પાવડર આપણે આવી રીતે બનાવી લેવાનો છે. આવો દરદરો કરી લેવાનો છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકાને પહેલેથી જ બાફી લીધા હતા, ઠંડા કરી લીધા છે. તો તેની છાલ કાઢી અને તેને આપણે આવી રીતે ખમણી લેશું, જેથી કરીને આપણે ગાંઠા ના રહે. ખમણાઈ જાય એટલે જે આપણે પાવડર બનાવીને રાખેલો છે ને સાબુદાણા અને મગફળીના બીનો, તે નાખી દઈશું. સાથે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. થોડા કોથમીરને ઝીણી સમારી લીધી છે તે નાખી દઈશું. જરૂર મુજબ મીઠું, કાળા મરીનો ભૂકો અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, 1 ચમચી ખાંડ નાખીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું. ખાટો મીઠો સ્વાદ આવશે ને તો ખાવાની મજા આવી જશે. તો હવે તેનો આપણે લોટ બાંધી લેવાનો છે. આપણે આમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરી, કારણ કે બટેકામાં મોઇશ્ચરનો ભાગ હોય છે, તેનાથી જ આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈ જશે. તો જો આપણે આવો લોટ બાંધી લેવાનો છે. તો તે બંધાઈ જાય તો હવે આપણે આને બાફવાના છે. તો તેની માટે જેમાં પણ તમારે બાફવી હોય ને તે ડીશમાં તમારે આવી રીતે થોડું તેલ લગાવી લેવાનું, જેથી કરીને જ્યારે આપણે તેમાંથી આ ડીશમાંથી કાઢીએ ને બફાઈ જાય ત્યારે તો આ સરળતાથી નીકળી જાય. અને બાજુમાં તમારે જેમાં પણ બાફવાનું હોય ને તેમાં પાણીને પણ ગરમ કરવા મૂકી દેવાનું. તો હવે તેને આપણે નાના નાના આવા શેપ આપી દેવાના છે. તો મેં અહીંયા સિલિન્ડર શેપ આપેલો છે. તો આપણે આને ફરાળી નગેટ્સ કહી શકીએ છીએ. તમે આ રેસીપીને તમે શું કહેશો તે મને જે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું આને ફરાળી નગેટ્સ કહું છું. તો આવી રીતે આપણે લંબગોળ શેપ આપીશું. તો બાળકોને પણ જોઈને ખાવાનું મન થાય ને તેવા આપણે આ શેપ આપીને આવી રીતે, તો બાળકો પણ ખુશીથી આ ખાશે. તો તેને પણ મજા આવી જશે ખાવાની. તો આવી રીતે આપણે બધું કરી લેવાનું છે. તો પાણી પણ આપણું ગરમ થઈ જાય ને એટલે હવે તેને 10 થી 15 મિનિટ માટે એકદમ સરસ એવું સ્ટીમ કરી લેવાનું છે. તો મેં અહીંયા તેને 15 મિનિટ માટે સ્ટીમ કરી દીધું છે. તો જુઓ સ્ટીમ થઈ જશે ને તે એકદમ સરસ એવા ફૂલી જશે અને એકદમ મોટા થઈ જશે. તો જો એકદમ સરસ એવા આપણા નગેટ્સ ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે કાઢી લેવાના અને થોડી વાર માટે આપણે તેને એકદમ ઠંડા કરી લેવાના છે. તો જો એકદમ સરસ એવા પોચા રૂ જેવા આપણા આ નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તમારે એમનેમ પણ ખાવું હોય ને તો પણ એમનેમ પણ ખાવાની મજા આવે છે, પણ તેમાં થોડો તમે વઘાર કરીશું ને તો તેનો ટેસ્ટ વધારે સરસ થઈ જશે. તો તેની માટે મેં અહીંયા 1 ચમચી જેટલા ઘીમાં આખું જીરું નાખી દીધું છે, થોડા લીમડાના પાન અને 1 લીલું મરચું ઝીણું સમારીને નાખી દીધું છે. તો પછી તેમાં આપણે આ નગેટ્સને નાખી દઈશું અને આપણે ચમચાથી નહીં હલાવી, આવી રીતે જ તેને ટોસ કરીને હલાવી લેશું. તો એકદમ સરસ 1 થી 2 મિનિટ માટે જ તેને કૂક કરવાના છે. તો આપણા આ ફરાળી નગેટ્સ તૈયાર થઈ ગયા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.